ઓકે, શું નામ છે તમારું ભાઈ? મતવા જાવે. અને શું પ્રોબ્લેમ હતો તમને? મને પેરાલાઇસિસની તકલીફ હતી. બરોબર છે. પગમાં ઝંઝરાટી થતી, દુખતા, આખા બરાબર. શરીરમાં બધી જગ્યાએ હરેક માથાની તકલીફ, છાતીની તકલીફ, પેશાબ પાણીની તકલીફ, હરેક વસ્તુની તકલીફ હતી. પછી આપણે આ રિપોર્ટ કર્યો અને રિપોર્ટ ઉપરથી તમને સપ્લિમેન્ટ આપ્યા છે. આપણે ભાઈને ક્રીલ ઓઇલ અને વિટામિન D3 આપ્યું છે, 1 મહિનો આપ્યું છે. હવે આપણે ભાઈને જ પૂછીએ તમને શું ફરક લાગે છે? મને એનાથી ઘણું સારું છે. બરાબર. ક્રીલ ઓઇલ અને વિટામિન D3 લીધા પછી બહુ જ સારું છે. અચ્છા, એટલે તમને એમ ફરક શું લાગે છે? પહેલાં ને આ મહિના દિવસ મોદી કેરની આ 2 સપ્લિમેન્ટ લીધી તો તમને શું ફરક લાગે છે? પહેલા કરતાં વધારે કોન્ફિડન્સ આવી ગયો. બરાબર. બરોબર છે. હરેક દુખાવામાં રાહત થઈ ગઈ. બરાબર. બરોબર. ઊંઘ બરોબર આવે છે, બધું બરાબર. પહેલાં સૂઈ નહોતા શકતા, હવે ઊંઘે એકદમ ફાઇન આવી જાય છે. અને જે પગને તમને દુખતા હતા એમાંય રાહત છે ને તમને? હરેક વસ્તુમાં સારું. સારું છે. ઓકે ભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મારું નામ મતવા જાવેદ છે અને હું સકીનાબેન આગળ આવ્યો હતો, રિપોર્ટ કરાવ્યો અને મને હવે ઘણું સારું છે. અને આના પહેલે હું જ્યારે 5-7 વર્ષ પહેલે જ્યારે મને આ તકલીફ થઈ ગઈ ને ત્યારે હું ઘણા બધા ડૉક્ટર આગળ ફરી લીધું અને ઘણા બધા એમ કહેતા હતા કે તમને આ લગભગ સારું થાય તો થાય, આમાં મિનિમમ 5-6 લાખ રૂપિયાનો ખર્ચો થાય પણ આમાં રિકવરી થાય તો થાય. અને તે એટલે તમને પછી શું તકલીફ હતી ભાઈ? મને પેરાલિસિસ થઈ ગયું હતું પગમાં અને મારા શરીરનું હાથોહાથ અંગ છે ને ખોટું થઈ ગયું હતું. અને 5 કે 7 વર્ષ પછી મારે સકીનાબેન હારે મુલાકાત થઈ અને સકીનાબેન આગળ મેં આજે મહિના દિવસથી દવા લઉં છું અને મને બહુ જ સારું છે. આપણે ભાઈને મોદી કેરની ક્રીલ ઓઇલ અને વિટામિન D3 આપ્યું છે અને ભાઈને અત્યારે એનાથી ઘણું સારું લાગે છે. તો બસ એને હવે વધારે ને વધારે આગળ સારું થઈ જશે એવું મને વિશ્વાસ છે. થેન્ક યુ સો મચ ભાઈ. થેન્ક યુ.